શ્વાનના મુદ્દે સુરતમાં ધરણા જીવદયા પ્રેમી દ્વારા પ્રતિક ઉપવાસ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા જીવદયા પ્રેમી मजूरा फायर स्टेशन सामे उपवास पर बैठा। हम भी प्रकृति का हिस्सा है, हमें कैद में रखना योग्य नहीं ना पोस्टर। माननीय सुप्रीम कोर्ट ना हुक्म फरी फेर विचारणा करवानी रजूआत। जीवदया प्रेमी धर्मेश गामित द्वारा श्वान माटे पहली पहल दिल्ही एनसीआर ना तमाम रखड़ता कूतराने पकड़वानो एससी नो आदेश नसबंधी करवा अने तेमने कायमी धोरणे आश्रय गृहोमां राखवानो निर्देश आप्यो हतो। बॉलीवुड सेलेब्से सुप्रीम कोर्टना निर्णय सामे वांधो उठाव्यो छे। सूरतमां पण जीवदया प्रेमी धर्मेश गामी श्वानने बचाववाना माटे धरણા पर बैठा। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે। જી આપનું નામ? જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજરોજ પ્રતિક ઉપવાસ પર બેઠેલો છું। માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના આવારા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખ્ત છે, બહુ કડક છે। કેમ કે કૂતરાઓને પણ રખડવાનો અધિકાર છે, એની આઝાદીને છીનવવાનો માણસને કોઈ અધિકાર નથી। જે કૂતરાઓ કરડે છે, જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ, એમના શેલ્ટરો બનાવવા જોઈએ। પણ બે ચાર કૂતરાઓના કારણે આખો કૂતરાઓનો સમુદાય દોષી નથી, એમની સ્વતંત્રતા છીનવવાનો આપણને કોઈ હક નથી, અધિકાર નથી। એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈ ને કંઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે, સરકાર કરે અને એમાં હસ્તક્ષેપ કરે। કેમ કે જીવદયા એ આપણા ભારતનો મૂળ મંત્ર છે, અનુકંપા એ મૂળ મંત્ર છે। એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કૂતરાઓની સ્વતંત્ર છીનવવા ન દેવી જોઈએ। એના માટે આપણે જે કંઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંધ્યા માર્ગે કરવું જોઈએ। તમારી આ વાત માન્ય નહીં આવે તો તમે આગળ શું કરશો? અમે આ જ રીતના અનશન ચાલુ રાખશું, પણ અમને વિશ્વાસ છે કે માનનીય સુપ્રીમ કોર્ટ આ બાબતે કંઈક ને કંઈક ઘટતું કરી અને લિબરલ ઓર્ડર કરે અથવા તો આ ઓર્ડરને સ્થગિત કરશે। આ બાબતમાં તમે કોઈને રજૂઆત કરી? આ બાબતે મેં પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદયા પ્રેમી, કરોડો જીવદયા પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે। એટલે સરકાર છે, સુપ્રીમ કોર્ટ છે, આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે।